श्रीमद्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिगीत्यं विभों तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। वाणी अमृतथी परी मधुसमी संजीवनी लोकमा दृष्टि मां भरी दिव्यता निरखता सो दिव्य भक्तो वदा। ये हे तबरु मिठो जननि सुने हास्य मुखे वशु तेसी ज्ञान जियो गिराज गुरु ने नित्य नमो। અમે 1 કલાકથી રૂમમાં જોડવાનું અને તોડવાનું કામ કરતા હતા. જોડીએ અને તોડીએ. 1 કલાકથી મગજમારી ચાલતી હતી અમારી રૂમમાં. તમે એ મગજમારી અહીં કરતા હતા. સૂક્ષ્મ શરીરના કજિયાને આપણે તોડવો છે. મન બુદ્ધિને ઇન્દ્રિયોને જોડવી છે. અંતરનું યુદ્ધ એ કપરું ચઢાન છે. મહારાજે પ્રથમના 15માં કહ્યું ક્યારેય હિંમત હારવી નહીં. પ્રભુએ અને ગુણાદાન સ્વામી ઇન્દ્રિયોના સીમાડા જોઈને જ વાતો કરી છે. એ વાતોનું મનનચિંતન કરીએ તો સાધના ખૂબ સહેલી થઈ જાય. બે વસ્તુની વાત કરવી છે. દરરોજ બળ માગવું છે. અંતરના શુદ્ધિકરણમાં અમે તમારું બળ લીધા કરીએ, ભજન ન છોડીએ. હે મહારાજ, નિષ્ઠા એવી દ્રઢ કરાવજો દો સ્વભાવ પ્રકૃતિનો ભાર ન રહે. વર્ષો પહેલાં દાસસ્વામી મારફત કીર્તન બનાવડાવ્યું હતું. વર્ષો પહેલાં. આ કથા હું કંઈ નવી કરતો જ નથી. રહે ભાર ન ભૂતાવરણનો. વર્ષો પહેલાં દાસસ્વામી લખવા પડ્યા. 3 ટાંચા થયા અને ચોથો નું બાકી છે. એ કીર્તન બનાવ્યું 81ની સાલમાં. આજે 14 વર્ષ થયા. એક બહુ મોટી કચાસને લઈને ભાર રહી જાય છે. કાકાજી અને પપ્પાજી કાયમ એક વાત કરતા હતા કે મન મોટું કે મોટા પુરુષ. ગુણાદાન સ્વામીએ નાના સંતોને બેસાડીને વાત કરી હતી. સ્થૂળ રીતે નપાસ ન થતા સૂક્ષ્મની જવાબદારી અમારી છે. સૂક્ષ્મનો કજિયો અમે ટાળશું.
ભગતજી મહારાજે વાત કરી હતી, જ્યારે ખૂબ અપમાનો થયા ત્યારે શરૂઆતના એ દિવસ હતા, સાક્ષાત્કાર નહોતો. આડેધડ કોઈ વિચાર કર્યા સિવાય ગુણાદાન સ્વામીના વચને ભગતજીએ દેહ હોમી દીધું. ત્યારે બધા એમને કહેતા કે અલ્યા ભગતજી તું મરી જઈશ. હા, બધા જ પ્રકારની સેવા કરતા. ભગતજી મહારાજ કે દેહ કુરબાન છે. હું વચ્ચે એક વાત કરી લઉં છું કે ખરેખર દેહ કુરબાન હોય આંખો ઉઘાડી રાખીને બોલો, ચિઠ્ઠી આવી. ખરેખર દેહ કુરબાન હોય તો આળસ અને મનના ભાવો નડી ન શકે. જાગા સ્વામીના પુસ્તકમાં એક વાત છે. યોગીજી મહારાજે આનંદના મંદિરમાં વાત કરી હતી. હસતા હસતા સ્વામીજી બોલ્યા હતા, હસતા હસતા. ગુણાદાન સ્વામીએ જાગા સ્વામીને કહ્યું, ભલે થોડા પથરા ઓછા ઘડાય પણ ભજન કરતા કરતા કરજો, સેવા કરજો. અને જેમ જેમ ભજન કરતા જઈએ તેમ તેમ હૈયું ઉલેચાતું જાય. ભજન એક ભલાનું છે. બહુ ભોળાઘાટ જ્યારે જાગા સ્વામીને ઉઠવા માંડ્યા ત્યારે સવારના પરમાં જ્યાં ગુણાદાન સ્વામી 4 વાગે ઉઠે ત્યાં પહોંચી ગયા. સ્વામીએ જાગા સ્વામીને કહ્યું, કેમ એકદમ સવારના પરમાં વહેલા આવ્યા? સ્વામી ભજન કરવાનું મન થતું નથી, બહુ સંકલ્પો ઉઠે છે. જાગા સ્વામી તો અનાદિ મુક્ત હતા. ત્યારે ગુણાદાન સ્વામી હસતા હસતા બોલ્યા, બહુ હસતા હસતા આમ નીરવતાથી, એ માયિક ભાવ છે. માયા મોટી કે મહારાજ? જાગા સ્વામીએ કોઈ પણ જાતનો સંકલ્પ વિકલ્પ ઉઠાડ્યા સિવાય ત્યાંથી ઊભા થઈને સેવામાં લાગી ગયા. અહીંયા એક માયિક ભાવ છે. આનંદના મંદિરમાં સ્વામીએ વાત કરી હતી. આપણે જ્યારે હવે એક ભજનના માર્ગે ચાલીએ છીએ ત્યારે, હવે એક સંબંધ કરવાના માર્ગે ચાલીએ છીએ ત્યારે, હવે જાગૃત થઈને જ્યારે આપણે જીવન જીવવાનો સંકલ્પ કરીએ છીએ ત્યારે સેવાઓ ખૂબ કરી. આત્મીય મહોત્સવમાં ઓછી સેવા કરી. બહુ ગરીબ સમાજે જેને કાંઈ બજારને 1000 પગાર ના હોય બધાએ દિલથી આપ્યું. આપનારે એક જ વિચારમાં રહેવાનું છે કે મારા જીવનની આ એક અમૂલ્ય તક છે. વાલી વસ્તુ તો મૂકી દેવી જ જોઈએ ને. આપણને કદાચ મનબુદ્ધિ વાલા લાગતો હોય તો મૂકી દો ચરને, બસ. એ આપણે પ્રયત્ન કરવો પડે. ભજનમાં 2 પ્રકારના ભાવો ખૂબ નડે. પૂર્વના સંસ્કાર
ખૂબ નડે. હું તો એવું માનું જ, વિચારવાનું જ નહીં, એનું કામ કરે, આપણે આપણું કામ. મરી નથી જવાના. વર્ષોથી મેં 1000 વખત વાત કરી છે, 1000 વખત. હજી ઉલેચાતો હોય, પોતાના દોષનું દર્શન થતું હોય તો ખૂબ કૃપા માનજો, મોરી કૃપા માનજો. ઘણી વખત એ વિશ્વાસ આપણે રાખી શકતા નથી. મને શરૂઆતમાં એવા સંકલ્પ ઉઠતા એટલે હું સીધા 3 વતના લઈને બેસું. પંચાળા 7, મધ્ય 13, પ્રથમ 24. મધ્યના 13માં એટલા માટે એની એક એક લીટી મને ખૂબ ગમે છે. પ્રભુએ કહ્યું, ગઢરું શહેર કે વાંસળી કાંઈ દેખાતી નથી. મને નથી લીમડો દેખાતો, નથી ગઢડાના ઓટલા દેખાતા, નથી કોઈ મંદિર દેખાતું, કોઈ આશરી દેખાતી નથી. ઉત્તર દક્ષિણના કોઈ ઓરડાઓ, પૂર્વ પશ્ચિમના કાંઈ દેખાતો નથી. તેજોમય એવું જે બ્રહ્મ સ્વરૂપ. મહારાજનો કહેવાનો મતલબ એ છે, સમગ્ર સૃષ્ટિ બ્રહ્મથી ભરપૂર છે. સમગ્ર સૃષ્ટિ ગઢરું શહેર કે વાંસળી કાંઈ દેખાતી નથી. આપણે આ વાતમાં બહુ વિશ્વાસ મૂકીને ભજન કરવું છે. કૃષ્ણજી અદાને ગુણાદાન સ્વામી મેવા સાથે જુનાગઢ બોલાવે. આ યુગ પુરુષોની વાતો હું એટલે કરું છું કે આપણે માર્ગે ચાલવું છે. આપણું ડેસ્ટિનેશન કોઈ નથી હવે. નહીં નાત, નહીં જાત, નહીં વર, નહીં આશ્રમ, નહીં દેહ, નહીં લોક, નહીં સમાજ. અરવિંદોએ કેટલી સરસ વાત કરી. આઈ એમ નોટ બિલોંગિંગ ટુ ધ એની કાસ્ટ, કલર, ક્રીડ, લોકાલિટી, સોસાયટી. આઈ એમ ઓનલી બિલોંગિંગ ટુ ધ ડિવાઇન, ઓનલી હિમ એન્ડ હિમ. એવું અંતરના ઉમળકાથી જ્યારે અંતરથી સંકલ્પ કરીએ, બધા પ્રશ્નોની પૂર્ણાહુતિ થઈ જાય. અને એટલા જ માટે ભજન કરાવું છું, બધા જ પ્રશ્નોની. ભગવાન સ્વામિનારાયણે કહ્યું અલ્લાહ ખાચરને, મહારાજે ચરિત્ર કર્યું, તમને ખબર છે. ચરિત્ર ન કરત તો એના માનનું ભયંકર પોષણ થયા કરતું હતું અને એનું માન એને વધારે જન્મ ઊભું કરી આપતો હતો. ડૂબકી મારીને જ્યારે એમનો ગમછો કાઢી લીધો, જ્યાં અંદર નેકેડ થઈ ગયા, મહારાજે બહાર આવીને કહ્યું, હવે બહાર આવો, ગમછો જોઈતો હોય. લેખા છે કે નહીં આવો, તમને ખબર છે. નિષ્ઠાની કોઈ કચાશને લઈને બહાર ના આવ્યા. પહેલી કચાશ, મહારાજ મારું અહિત તો કરવાના નથી. મહારાજ તો ખાનદાન છે, 2000 માણસને સત્સંગ કરાવનાર વ્યક્તિ. જ્યારે માનનું ખંડન થાય ને ત્યારે અભાવ લીધા સિવાય ચેતના રહેતી નથી. એટલે આખે છે એટલો જ વિચાર કરવાની જરૂર હતી. મારું તો અહિત તો નથી જ કરવાના. એથી વિશેષ બીજો વિચાર કરવાનો જરૂર હતી. દેહ આનો છે, મારું કોઈ ચીજ નથી.
તંત્રના પ્રેરક પ્રવર્તક એ છે. ચોથો એ વિચાર કરવાની હતી, બધા આખી દુનિયા એની આગળ નેકેડ છે. ચોથો એ વિચાર કરવાની જરૂર હતી કે આની જાનબાર કોઈ છે જ નથી. પાંચમો એક વિચાર કરવાની જરૂર હતી, એક દેહ તો આપી દઈએ. આપણે સામાન્ય સાથે વાતો કરતા હોય ને કંઈક સામાન્ય પ્રસંગ બને, આપણે બધા કેટલા ઘવાઈ જઈએ છીએ. કઈ નિષ્ઠાન, કયો ધ્યેય, જજુમનાર, લડનાર, દોડનાર, મરવું જ છે ધ્યેય માટે. એના માટે કોઈ વિઘ્નો 80% હોતા નથી. જજુમનાર, દોડનાર, મરનાર, એક દેહનો જુગાર, એના માટે કોઈ વિઘ્ન છે જ નહીં. મન બુદ્ધિથી પાર વિચાર કરવો જોઈએ બસ. આ તો એક સામાન્ય પ્રસંગ બને ને આપણે આપણી રીતે જશ અને અભાવ લઈ નાખીએ. પ્રસંગમાં કશું જ હોતું નથી. જૂનાગઢની ધરતી પર કૃષ્ણજી દાદાને ગુણાદાન સાહેબ બોલાવ્યા. નિવાસ અને ધરતીની સેવા સોંપી હતી. કઠિન દુષ્કાળ હતા. 2-3 વર્ષ સુધી ત્યાં રહેવાનું હતું. આખા ગામનો ભયંકર વિરોધ હતો. સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ અને એમાં વળી અક્ષર પ્રણાલિકા જ્યારે શરૂ થઈ ત્યારે વિરોધ એટલો બધો ભયંકર હતો કે કોટી ધન્યવાદ ભગતજી મહારાજ, જાગાસાહેબ, કૃષ્ણજી દાદાને કે ગુણાતીતની સર્વોપરી સેવા કરી ગયા. ભયંકર વિરોધ, ભયંકર ઉપેક્ષા, ગામે ગામ ભયંકર અપમાન, હળદૂતતા નક્કી હતું. પણ એ ક્યાંથી, બસ મારો બાપ ક્યાંથી? ગુણાદાન સાહેબ કૃષ્ણજી દાદાને એટલું જ કહ્યું, શું તકલીફ છે? કૃષ્ણજી દાદા એટલું જ બોલ્યા, હવે તકલીફ શાની હોય? એનું નામ પ્રીતિ કહેવાય, એનું નામ નિષ્ઠા કહેવાય. આપણે સામાન્ય પ્રસંગે કેવા હાલી જઈએ છીએ? ગુણાદાન સાહેબ સમાચાર એવા મળ્યા છે કે તમને ચૂલો સળગાવવા માટે અગ્નિ પણ મળતો નથી, કે લઈ આવું છું. ભરવાડોની જમાત બેઠી હોય, પડી હોય, દિવસે જઉં છું, પોદરા વીણું છું, છાના તૈયાર રાખું છું. કોઈક દિવસ ન હોય તો 2-4 માઇલ ચાલીને પણ લઈ આવું. ઠાકોરજીના થાળ તો કરું જ. તારે જાગા સમયે કહ્યું કે આ કોઈ ભીડો નથી, બીક એક વાતની રહેશે. તે તો શરૂઆત હતી. કેટલી સમજણ સરસ. એક જ ભય રહેશે અહીંયાને વિશે, સ્વામી એવું કરી આવજો. નાની ઉંમર હતી, બહુ નાની ઉંમર. એ તમે મને કસોટીએ મૂક્યો છે, આ જાગાશ્રીના શબ્દ અદાના, તમે મને કસોટીએ મૂક્યો છે, હું તમારાથી દૂર ન જઉં એટલું બળ આપશું. ગુણાદાન સાહેબ ભેટી પડ્યા. આપણને શું ભીડા, 2 ચટણી ખાવાનું ન મળે એટલું જ, બીજું શું? તો માના પેટમાં કેવો આમ મળે છે, ત્યાં પીઝા મળે? માના પેટમાં હો ત્યારે તમારી માનું 1000 ટન અપમાન કરે, તમને તો શબ્દ લાગતા જ નથી. શાસ્ત્રીજી મહારાજ સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીના આશીર્વાદ લેવા ગયા કે હવે હું જઉં છું. ઉતાવળ ના કરીશ દીકરા. શાસ્ત્રીજી મહારાજે વિજ્ઞાનાનંદ સ્વામીને એટલું જ કહ્યું, આવું સર્વોપરી અક્ષરનું જ્ઞાન તમે મને અત્યાર સુધી કેમ ન કર્યું? શાસ્ત્રીજી મહારાજ એટલું જ બોલ્યા, અક્ષરના જ્ઞાન માટે તો કરોડો દેહ આપીએ તો ઓછા છે.
ગુરુ ચેલો વડતાલની ધરતી પર ચર્ચા કરે છે. અક્ષરના દેહ માટે, અક્ષરની ઉપાસના માટે તો કરોડો દેહની કુરબાની કરી નાખીએ તો ઓછા છે. આ એક સમજણ પકડવાની જરૂર છે. કરોડો આમ બહુ ક્યાપથી બોલે રાજા ધીરાજ પુરુષ બેટા ઉતાવળ કરતોમાં કરોડો દેહ આપી દેતા ઓછા છે. હું બધા પ્રસંગો એટલે કહું છું, આપણા ભજનમાં અનંત પ્રકારના વિઘ્નો હોય અને તે વખતે તમારા પ્રસંગો યાદ કરતાં કરતાં ભજન કરવાનું, એક વિઘ્ન ના હોય. આનંદની મંદિરમાં બધા યુવકોની સાથે બાપા કે કરો ધૂન, એમ બધા ધૂન કરવા બેઠા. મોહનસિંહ પાર્ષદ નહીં, આનંદમાં જતા. એટલી જોરથી ધૂન કરાવે, એટલી જોરથી અમે થાકી ગયા, એટલા જોરથી બોલાવડાવે. તે તારે તો શરીર કેટલું સાચું, કેટલું સારું, તો બી થાકી ગયા હતા. આમ પસીનો થઈ ગયેલો. બપોરનો ઉનાળાનો સમય. તાર સ્વામી કે હું જ્યારે ડેરી હતો ને તાર આથી વધારે જોરથી હું જ્યારે ધૂન કરું કીર્તન ગાઉં નરિયા ઊંચા થાય. સ્વામી તો હસતા હસતા કે અમે જ્યારે ધૂન કરીએ ભજન કરીએ તો નરિયા ઉછરે, એ આપણને શીખવાડે છે. એ સ્વામી હસતા હસતા કે કેટલા બધા વિચારો ઉઠે છે તમે ભજન કરવા બેઠા. તમે ક્યાંય જતા રહો, કોઈ સિનેમામાં જાય, કોઈ કોલેજમાં જાય, કોઈ ઘરમાં જાય, કોઈની કોઈ કંઈ ના કંઈક પ્રસંગો વિચારમાં જતા રહો. આપણે આવી જોરથી ધૂન કરીએ મોટા પછી દ્રષ્ટિ નિરંતર રહે. ચાલો હાશ, આપણને એક સમાધાન મળી જાય. તે તો બધું ચાલતું તો હતું જ, પણ બહુ જોરથી ધૂન કરાય, બહુ જોરથી આમ હૃદય હાંફી જાય એવી ધૂન કરી ગઈ. અમે સહેજ મોરા પડીએ પછી એ જે જોરથી બોલે અને આમ કીર્તન બોલે ને તે વખત યુવાની હતી, 55-56 તો, અને એટલા મોટા લેહાકથી જે શરૂ કરે આમ સાંભળ્યા જ કરીએ. એટલે મારા બહુ ફેરવાનો બહુ સંકલ્પ નહીં કરવાનો, એનું મન તમારું ભાગી જશે. મુસ્લિમો બંદગી પોકારે છે ને આપણે એના માર્ગે જવું છે. આપણે બંદગી કરવી છે, પ્રાર્થના કરવી છે, સંબંધ કરવા. બસ હું એનો જ રહું, કોઈનો નહીં. કોઈ પણ સંજોગોમાં એનો રહું. સંસાર એટલે જ અનંત પ્રકારની ઉપાધિ, કજ્જો ક્લેશ, એનું ઓરિજિનેશન સંસાર કહેવાય. માયામાંથી બધું જ ઊભું થાય. ત્યારે બહુ દિલથી માનું અમાયિક એવું જે ભગવાનનું ભવ્ય સ્વરૂપ, અમાયિક એવું જે ભગવાનનું ભવ્ય સ્વરૂપ, મને મળ્યું છે તે છે. યોગી મહારાજ હસતા હસતા કે સ્વામી ગોંડલમાં વાત કરતા કહ્યું, બટેશા સત્યુ સુનતાલી નથી. આ તમે બધા બેઠા છો ને એ બધા પર્વતભાઈ જેવા જ છો, પણ એ મનાય નહીં. નથી મનાતું કારણ એટલું જ છે, અવિશ્વાસ એની વાણીમાં અને પોતાના દોસ્ત તરફ નજર. પોતામાં કંઈ બરકત શોધવા જઈએ તો બરકત તો દેખાય નહીં. મારી ગંદકીના જ વિચારો હોય, રજોગુણ, તમોગુણ અને સત્વગુણની. એટલે ભજની કેટલા માટે બનાવે છે? છૂટા પડો છે. હવે છૂટા પડવાનું બસ. એક નડે છે આભાર સૂક્ષ્મ શરીરનો, એથી વધારે નડે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો, જે વાત કરવા માટે હું શરૂઆત કરું છું. કર્તૃત્વનું જાનપણું. હું બહુ સ્પષ્ટ માનું છું કે આવા હજારો કરોડો અનંત દોષો સ્વભાવ પ્રકૃતિ આપણને બહુ નથી નડતા.
નડી શકે નહીં. પણ જે ક્રિયાયોગો કરીએ છીએ, જે અંગે ભક્તિ કરીએ છીએ, તપશ્ચર્યાના ફળ સ્વરૂપે કંઈક પ્રાપ્તિ થાય છે અને ત્યારે કંઈક ઊંડે ઊંડે જે સાત્વિક અહંકારનું જે પોષણ થાય છે અને તમારા સાત્વિક અહંકારનું પોષણ ન થાય, હું સમજાવવાનું છું. પહેલું એમાં એક કારણ આ છે, તમને રાગભાવ રાખવા માટે જ ઘણીવાર દોષ સ્વભાવ મૂકેલા હોય છે. કર્તૃત્વનું જે અભિમાન છે, જાનપણું છે. હું આ વાત કરીશ, આજે ને આજે તમે સમજી જશો એવી તો કોઈ અપેક્ષા છે જ નહીં. આપણે જાનપણું રાખવાનું છે. પ્રથમ 23, 62, 37, 72 પ્રમાણે 27, 23 નહીં 27 કેટલાય વચના છે. સમગ્ર તંત્રના પ્રકાશક પ્રેરક પ્રભુ છે. પથારીમાં સૂઈ જઈને એક જ વિચારમાં રહેવું, ડૂબી જવું, બસ રિલેક્સેશન. અક્ષર બ્રહ્મ વ્યાપક સ્વરૂપે છે મહારાજ, પ્રત્યક્ષ સ્વરૂપે અખંડિત છે એમ માનીને ધીમે ધીમે પ્રેક્ટિસ કરજો. સ્થૂળે નહીં, સૂક્ષ્મય નહીં, કારણ્ય નહીં. હું 3 રીતે સ્વાધ્યાય કરું છું. હું 3 રીતે સવાસન કરું છું. મારી બધી ઘણી રીતો છે. સૂઈ જવું કે બેઠો બેઠો. અને રાજકોટ ગાડીમાં બેઠા હોય તો 30 મિનિટ સવાસન થઈ જાય. સ્વામીજીની સાથે ઘણું રહેલું એટલે ખ્યાલ બી આવી જાય. ચાલો, સ્વામીજી અહીંયા આ બોલ્યા હતા, સ્વામીજી અહીંયા આ બોલ્યા હતા. ખેડા બ્રિજ પરથી જ્યારે પસાર કર્યું ને, ત્રીજું જે સર્કલ છે, આમ ત્રીજું સર્કલ પૂરું થાય ને લેફ્ટ હેન્ડ સાઈડમાં સ્વામીજી ત્યાં બેસીને દહીંને રોટલો જમેલા. પછી રાજકોટની ગાડીવાળા એક શેઠ કે સ્વામીજી ચાલો ને જલ્દી, એક ભગતના દર્શન બાકી છે. ગાડીઓ તો જતી જતી. ત્રીજું સર્કલ ને બ્રિજ, ખેડાનો બ્રિજ, આમ સાયન્સના નિયમ પ્રમાણે એને એ લોકો વર્ટિકલ લીધો. વજનને વહેંચ્યું છે, તમારો વિષય નથી. આ સન ખબર પડે કંઈક. એટલે અમે એનાથી પસાર થઈ એટલે તરત જ યાદ આવી જાય. યાદ આવી જાય એટલે નાસ્તો થઈ રહ્યો, બેઠા, સાહેબ કરો ધૂન. આમ ગાડીઓ પસારે થાય ને અમે ધૂન કરીએ. બેદાર આટલો બધો ટ્રાફિક નહોતો. ટ્રાફિક તો છેલ્લા 15 વર્ષથી વધ્યો. જ્યારે રેલવેના મિનિસ્ટરો ચોર થઈ ગયા એટલે ટ્રાફિક ઓટોમેટિક વધતો ગયો. આ બાજુની ખોટમાં રેલવે ચાલે છે. કોઈ ગુડ્સમાં કોઈ માલ મોકલતા જ નહીં, ચોખાઈ ના મોકલે, 10 ગુણ ઓછી જ આવી હોય. કેરીઓ કોઈ મોકલે જ નહીં, 80% કેરીઓ પહોંચે જ નહીં. અહીંથી જો બનારસ કેરીઓ મોકલવાની હોય ભાઈ રેલવે, તો પેલા તિલોકીના અંદર ભૂમસી હાથમાં ના આવે, છોડવા આવે કદાચ. આટલી તો ચોર પ્રજા થઈ ગઈ. તે તારે કોઈ વ્હીકલ બહુ ઓછા. પેલા શેર હતા સ્વયં મોડું થઈ જશે, રાતના 1 વાગી જશે અને આપણે જવાનું છે. સાંજના ટાઈમનો નાસ્તો રાખેલો, ગોચા સંધ્યાનો સાંજના નીકળ્યા હતા. સ્વામી કે દર્શન કરવા છે, કરો ધૂન. મેં જિંદગીમાં એને એકેય વખત નહીં જોયેલો. હું 5 વર્ષ સ્વામીજીની સાથે રહેવા જતા, 10 વર્ષ, જિંદગીમાં એકેય વખત મેં એ વ્યક્તિના દર્શન નહીં કરેલા. અને 40ની આજુબાજુના એક હરિભગત આવ્યા. સ્વામી કે હાશ, જેના દર્શન કરવાની ઈચ્છા હતી મળી ગયા, ભેટી પડ્યા. તમારી જ રાહ જોતો હતો, તમને સંભાળતો હતો. ગોંડલ આવશો તો કે હા સ્વામીજી. 1.25 કલાક બેસી ગયા, કેટલા કલાક, પણ એને આનંદ કરાવી દીધો.
નથી એને મેં સેવામાં જોયો, નથી એને ભજનમાં જોયો, નથી એને સમાગમમાં જોયો, નથી એને દોડવામાં જોયો આ માર્ગે, નથી કોઈ દિવસ બોચાસન જોયો. એટલે મને સંકલ્પ ઉઠ્યા કરે કે આ ડોહલો 45 મિનિટ સુધી. ત્યારે સ્વામીજી એ કહ્યું કે વર્ષો પહેલાં શાસ્ત્રીજી મહારાજ જ્યારે અહીં જમીન ખેડતા ને ત્યારે આ છોકરો હતો 20-22 વર્ષનો. તારે એક કલાકડું લઈને આવતો. શું? જમીનો ખેડવા, વાત્રકની, નવા ગામ નાયકાની. એના બાપની સાથે મેં બેસીને આનંદ કરતા. તો મારે છોકરાનું ધ્યાન ના રાખવું પડે? એની કરુણા કેવી! આ એક વાતને વિચારજો, એથી કાઢી નહીં નાખતા. કેટલી બધી અગત્યની વાત છે. સામેથી કેટલી ગરજ રાખી દર્શન દેવાની. આ હું તો ઓળખું જ નહીં. રાત દિવસ ભેગા થતા અમરીશને તો ઓળખીએ, એને તો ઓળખીએ જ નહીં. છતાં બાપાએ ભેટ્યા અને હાસ, હવે આવજો. હા, ભૂલે છું કે જાને જાને એના અર્થે કંઈક થોડું થઈ ગયું હોય, કંઈક થોડું, તો બી નથી ભૂલતા. તો આપણું ભજન ભૂલશે એમ? હું તમને પૂછું છું. કશું જ ભૂલતા નથી. 40 વર્ષ પછી એક ડોહો, 40 વર્ષ પછી, આ વાત વર્ષો પહેલાં કહું છું, સારંગપુરના જ્યારે 90 ફૂટના ઊંડા ખાડા ખોદ્યા ને ત્યારે એક ડોહો એમની સાથે યોગી મહારાજ જોડે કામ કરે. જેટલું મંદિર ઊંચું એટલા ખાડા છે. સારંગપુર મંદિરનો બેઝ એટલો નીચો લીધો શાસ્ત્રીમાં. પાણી નીકળે ત્યાં સુધી કે ખોદો. ત્યારે સાયન્સનો એટલો બધો યુગ નહોતો અને મંદિર અમને આવું 3 મજલી કરવું હતું. જે વ્યક્તિ પાયામાં ખોદાત ખોદતી હતી એ વ્યક્તિને સંકલ્પ ઉઠ્યો કે હવે 40 વર્ષ થઈ ગયા, આ ડોહલો મને, બાપા મને ઓળખશે? બાપા તો બહાર આવીને પેલા પગથિયા ચડતા હતા. પેલા પગથિયા 3 ચડી ગયા એટલે બાપા પેટી પડ્યા. કેદુનું રાહ જોયું. 40 વર્ષ થઈ ગયા, કેદુનો રાહ જોઉં છું. તમારા દર્શન દેવા તો આવવા જોઈએ. પેલાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એ વર્ષો પહેલાં કંઈ કલાક 2 કલાક સાથે ખોદ્યું હશે. યોગીમાં તો રસોડામાં હોય. 40 વર્ષ પછી પણ એની જાન બહાર કોઈ ચીજ નથી. જ્યારે આપણે તો ભજન કરીએ છીએ, આપણું તો ધ્યેય કેટલું ક્લિયર થયું, કેટલું ક્લિયર. મારો કહેવાનો મતલબ એ છે, કોઈ પણ કંટારો ગમે તે વિપરીત પરિસ્થિતિનો હૈયાનો હોય, પ્રભુની જાનબાર કોઈ ચીજ નથી. એક કરુણાનિધિ છે 2, અહિત કરશે ને 3. ભજનનું ફળ અવશ્ય 100% સાચું જ આપવાના છે, સારું જ આપવાના છે. આપણે આ ભૂલવું નથી. આ વાત એકદમ યાદ કરી નાખવી. સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળ્યો છે. એ જેવો કોઈ બીજો મંત્ર નથી. જે જામી પડીએ, કંટાળો આવે છે મનને, તર્ક વિતર્ક થાય છે બુદ્ધિને, બીજું ચિંતન કરે છે ચિત્ત, અને અહંતાના સંકલ્પો કર્તૃત્વ ભાવે ત્યાં હૈયા છે પ્રગટ થતા હોય, બધાને છોડીને મારે નાને કોઈ સંબંધ નથી. એ વચ્ચે આ વાત એટલા માટે મૂકી, આપણા સમગ્ર તંત્રના પ્રકાશક, પ્રેરક, પ્રવર્તક ભગવાન ને ભગવાનના સાધુ છે એમ માનીને નામીએ સહિત નામ આપણે એવું ભજન કરતા જ રહેવાનું છે, કરતા જ રહેવાનું છે. મેં સ્વામીજીને ભાદરામાં પ્રશ્ન પૂછ્યો હતો. સ્વામીજીની ભાદરામાં જન્મ જયંતિ ઉજવાતી હતી. બધા યુવકો ગોંડલથી નીકળ્યા. સ્વામી કે ભજન કરતાં કરતાં આવતા હતા, સ્મૃતિ કરતાં કરતાં આવતા. કે સ્મૃતિ કરીએ કપડાની થાય ને પગની થાય ને ચરણાવિંદની થાય, એકધારી કોઈ સ્મૃતિ રહે નહીં. સ્વામી કે આંગળીની એકધારી સ્મૃતિ રહેશે, આની કરજો. આંગળી પેલી સાફ કરી દે ને,
કે આપણે આ તો રહે જ, મને કહું એ બહુ રહે. માર કેટલો બધો સરળ કાઢી આપે, આપણને ખબર જ ન પડે. આંગળી નહીં કરજો, આમ કાંદી કાંદી અમારી મસાની કરજો, બસ આમાં બધું આવી છે. એની કરુણા જ છે. તમે માનો કે મને હમણાં સ્મૃતિ થઈ જાય, આવતા જન્મે આવજો, થર બધા કાપવાના છે, બધા અનંત પ્રકારના કમરા, અનંત પ્રકારના ટાઇફોઇડના જીવાત, અનંત પ્રકારના નિમોનિયાના જીવાત, અનંત પ્રકારના કોલેરાના જીવાત, અનંત પ્રકારના પ્લેગ, મરકી, અનંત પ્રકારના કેન્સરના જીવાત, બધી કેટલી જીવાતોના પડડો છે બધા. એ અમાયિક તંત્ર સાથે આપણે કોઈ સંબંધ નથી. મૂળ વાત પર આવું છું. કર્તૃત્વ બનાવવાનું અભિમાન, જ્યારે આપણે ભજન કરવા બેસીએ અને ચિંતાઓ માથે હોય, શું થશે, કેમ થશે, ક્યારે થશે, એ આપણા પ્રશ્નો નથી. એ પ્રશ્નો એમને સોલ્વ કરવા આપી દેવા. શું થશે, કેમ થશે, ક્યારે થશે, એ પ્રશ્નના ચરણોમાં મૂકી દેવાના. તમે સોલ્વ કરો. ડોન્ટ ટ્રાય સચ ટાઈપ ક્વેશ્ચન્સ. આ બધા આ ટાઈપના પ્રશ્નોને સોલ્વ કરવા તમે પ્રયત્ન નહીં કરતા. બધું જ એમને કરવા દો, એમને જેટલું કરવું એટલું કરો. બી પોઝિટિવ. હું સાંજે પ્રવચન કરવાનો છું ફરી. પોઝિટિવ લાઈફ ઇઝ ધ ઓનલી બેસ્ટ ગેટવે ફોર ધ રિયલ લાઈફ. એકવાર તો હું બોલી ગયો. અરવિંદો પોઝિટિવ લાઈફના બહુ વખાણ કરતા હતા. તમે પોઝિટિવ જીવો બસ, તો અડધું કામ તો થઈ જ ગયું. અરવિંદો કે એ પકડી રાખવાનો. પોઝિટિવ એટલે તું મારું અહિત નથી કરવાનો. જ્યારે ભજન કરવા બેસીએ ત્યારે અનંત પ્રકારના વિચારોમાં ફસાઈએ. ક્યારે થશે, ખરેખર થશે, નહીં થાય. આ 1 દિવસનું કામ છે, 2 દિવસનું કામ છે, 1 વર્ષનું કામ છે. એટલે ત્રીજી વાત આપણે એ પકડવાની છે. કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પણ આ દે તે હું નહીં એમ ન માને. માટે આઠે પર એમ ભજન કરવું, જે દેહમાં રહ્યો એવો જે આત્મા તે હું છું. મારા વિશે પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષોત્તમ નારાયણ અખંડિત પ્રગટ પ્રમાણ અખંડિત બિરાજમાન છે. આ વાતમાં સાંખ્ય અને યોગ બંને આવી ગયા. જ્યારે સ્વામિનારાયણ 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 જોરથી જ્યારે ભજન કરીએ, હું સ્વામી તું નારાયણનો ભાવ, આવા હું બહુ વખત કહું છું. સવારે 10 મિનિટ, બપોરે 10 મિનિટ, રાત્રે 10 મિનિટ આ ભાવમાં સૂઈ જવું. જુદા પડવું મન બુદ્ધિથી. હું પ્રકાશ સ્વરૂપે જ છું, અક્ષર બ્રહ્મ જ છું. ગુણાતીતમાં દોષ હોય, યોગી મહારાજમાં દોષ સ્વભાવ પ્રકૃતિ હોય, કાકાજી પપ્પાજી જેવા પુરુષોમાં દોષ સ્વભાવ પ્રકૃતિ હોય, તો મારામાં હોય. એમ માનીને ભજન કરવું. સુતા સુતા સંભાળીએ. મન ભલે ને ભયંકર વિરોધ કરતો એનો વારો આવશે. પછી પેલો એરિયાનો પ્રસંગ યાદ કરવો બસ. ગુણાદાન સ્વામી ના વખતની જ વાત છે. સભા મંડપમાંથી ત્યારે બધી નરી ગલોડીઓ ફરે. ગુણાદાન સ્વામી જાગા સ્વામીને કહે કે આ ગલોડીનું આ પૂછડી કપાઈ ગયા, એ 1 સેકન્ડ કે 10 સેકન્ડ ઉછર્યા કરે. જાગા સ્વામી કહે તો મરેલું જ કહેવાય ને. ત્યારે ગુણાદાન સાહેબ અસ્થિમાં આવીને એકદમ બોલી ઉઠ્યા, અક્ષર બ્રહ્મની દ્રષ્ટિએ અનંત બ્રહ્માંડ મૃતવત છે. માયાનું પ્રભુ ચાલવા દે તેટલું જ ચાલે. આપણે એ કહ્યું માયિક તંત્રનો કોઈ વિચાર કરવાનો જ નથી, બધું જ મૃતપ્રાય છે. કર્તૃત્વનું જ્યારે જાનપનું રહે ત્યારે વિચાર કરવાનો. એને લઈને હું છું સર્વે સુખનું ધામ, સર્વે સૌંદર્યનું ધામ, સર્વે ગુણે સંપન્ન, સર્વે સુખના નિધિ એવા જે મહારાજ. આપણે બધી મૂલ્યાંકનો બદલી નાખો. જોગીનો ગમે તેવો પણ આપણો બસ 1.5 કલાક સુધી પેલા ખેડૂતના દીકરાની રાહ જોઈ બાપાની કરુણાનો વિચાર તો કરો. આપણે કેટલા બધા ભાગ્યશાળી છે કે આપણને સર્વોપરી વાતની સમજણ પડી જાય છે, અને એવી સર્વોપરી ટોપ સૂચિ જાગૃત થઈ રહી છે. આત્મીય બનવું જ છે એવી ટોપ સુરુચિમાં એની ફાઇલ નથી રાખવી. મારી ફાઇલ
લીટાઓ ઓછા કરી નાખવા છે, કોરી કરી દેવી છે. અક્ષરબ્રહ્મ ચિદાકાશ, પપ્પાજી કે ડિસ્ટિલ્ડ વોટર. અને ત્યાં માટે ભજન ને સ્વાધ્યાય, ભજન ને સ્વાધ્યાય મસ્ત. કાકાજી બહુ ભજન કરાવતા, બાપાજી બહુ ભજન કરાવતા, પપ્પાજી બી આજે ખૂબ ભજન કરાવે. જપ યજ્ઞ ઉપર તો કેટલા બધા પ્રવચનો 6-6 મહિના સુધી ત્યાં જ્યોતમાં ચાલ્યા. મને સાહેબ કે આજે દીદીએ જપ યજ્ઞ પર બહુ સરસ ગોષ્ઠી કરી. મેં કહું મને સાર તો કહો. એ સાહેબ હસી પડ્યા. કેદાર તો બ્રહ્મજ્યોતિ તો હતી નહીં. મેં કહું તમે સાર કહો મને, સાર. મેં કહું ગમે ત્યારે ભજનિક તો થવું પડશે. તો ત્રીજી વાત આટલી ધ્યાન રાખજો, કર્તૃત્વનું જાનપણું ન રહે. શું થશે, કેમ થશે, ક્યારે થશે, આપણો વિષય નથી. હું સમજુ છું, હું સાચો છું, રહ્યો છું, ગોળપણ છે, એ માયિક વિચારો છે, એ આપણા એવા વિચારોમાં ભણવાનું નથી. હું તો કેવળ પ્રકાશ સ્વરૂપે છું. અંદર તો એક નારાયણ જ છે. તમારું અસ્તિત્વ જ એકચ્યુઅલી નથી. અક્ષર બ્રહ્મનો ચિદાકાશનું એક શરીર જ છે. નારાયણ બધું જ કરી રહ્યા છે, બધું જ. તો એ જ્યારે વિચાર કરીએ ત્યારે એ જ્ઞાનમાં, એ નિષ્ઠામાં જ્યારે આપણી એન્ટ્રી થાય, પ્રભુ જ કરાવે, પ્રભુનો નિશ્ચય પ્રભુ વતે જ થાય. પણ આ જ્યારે વિચાર કરીએ ત્યારે હું પ્રકાશ સ્વરૂપે જ છું. જો હું પ્રકાશ સ્વરૂપે હોઉં તો પછી પૂરું થઈ ગયું. પછી મારે માને ન નડે, અપમાન ન નડે, સુખે ન નડે, દુઃખે ન નડે, અપેક્ષાઓ ન નડે, ઉપેક્ષા ન નડે. પણ એમાં સવાસન કરતાં શીખવું, એવો સ્વાધ્યાય કરતાં શીખવું. પ્રકાશ સ્વરૂપે હું છું. નામ રૂપ આકાર બધું બોગસ છે. આખું બ્રહ્માંડ બોગસ છે. ગુણાદાન છે કે સહેજ દ્રષ્ટિ ફરે તો અનંત બ્રહ્માંડનો ગંધ ઉઠે. બધું જ બોગસ છે. આપણું શરીર તંત્ર તદ્દન બોગસ છે. બ્રહ્મની કંઈક સુખની કિંચિત શુભ વિચારોના ફળ સ્વરૂપે કંઈક સુખની શરૂઆત થાય તો દેહ નૈવત લાગે. આત્મીયતાના આનંદની શરૂઆત થાય ત્યારે દેહ કાગર જેવો લાગે. પછી નથી ફકીર બે રહેતા કે નથી સતુ બે રહેતા, નથી આરતી કે નથી ચંદુ બે રહેતા. આખી અવસ્થા એક તદ્દન જુદી ચીજ છે. અને આપણે એટલે પકડી રાખવું છે. કોઈ આત્મીય મને ના મને, હે મહારાજ મને બળ આપજો, હું ભજનિક થઈશ. પેલાનું પુણ્ય મળે, આપણો સંબંધ દ્રઢ થાય, માયિક તંત્રનું ઉલાર્યું થાય. આપણું દેવું પતાવતા જ રહેવું છે, પતાવતા જ રહેવું છે. જ્યારે ભજન કરવા બેસીએ ત્યારે અમે ગુણાતીત જ્ઞાનમાં આપણે જમા કરાવી રહ્યા છે. ગુણાતીત જ્ઞાનમાં આપણી સમૃદ્ધિ જમા થઈ રહી છે, એવા વિશ્વાસથી ભજન કરવું. પણ ફરી કહું છું 5મી વખત, શું થશે, કેમ થશે, ક્યારે થશે, આવા કર્તૃત્વપણાના જાનપણામાં, આપણા અહમના અહંકારના જાનપણામાં, પોતાના બળે જીવવાના જાનપણાના આપણે અંત લાવવો છે. તું સરસ છું, બસ. સહજાનંદ તું એક સરસ એક સહજાનંદ, સંબંધ એક સહજાનંદ, બસ. સુહૃદ એક સહજાનંદ, આત્મી એક સહજાનંદ. આખું આપણું પુસ્તક જ્યારે વાંચીએ ત્યારે ખ્યાલ આવે. સંબંધયોગનું ચેપ્ટર મને બહુ ગમે. આખા સરસ એક સહજાનંદમાં મને વધારે પ્રકરણ ગમે સંબંધ એક સહજાનંદ. 2-4 બંની વાતો તો અંદરથી મળી જાય, આપણે સંબંધ કરવાનો છે એટલે. બાકી મનના નાલાયક કુસંગના સંસ્કારો તો આપણને નથી ભજન કરવા દેવા અને ઉડતા આપણને દૂર લઈ જાય. તે વખતે આપણે સિંહ થવું છે. બધું જ એમાંથી આવવાનું છે. બધું જ બળ, બધું જ શક્તિ, બધું સુંદર ઓરિજિનલ પ્રભુ જ છે. એમાંથી જ બધું આવવાનું છે. તો શા માટે ભજન ન કરીએ? પણ એક જ વ્યક્તિ છે, એક જ બળ છે, એક જ વાચસ છે, એક જ આકાર છે, એક જ આનંદ છે, એક જ આધાર છે. તે એક સહજાનંદ જ છે. તો શા માટે ભજન ન કરીએ? આપણને સમજણ તો પડે છે શા માટે ન થાય.